સિઝનનું એકદમ હેલ્ધી અને બેસ્ટ શાક આખા ગુંદાનું શાક તૈયાર કરવા માટે ગુંદાને બાફવાની ઝંઝટ વગર બનાવીશું. એના માટે ગુંદાના ઠળિયા કાઢી લેશું. હવે એક બોલમાં લેશું, એમાં મેરિનેટ કરવા માટે હળદર અને મીઠું નાખીશું, જેના લીધે ચિકાસ બધી જ નીકળી જશે. હવે મસાલામાં લસણ, લીલા મરચાં, સિંગદાણા, તલ અને થોડું નમકીન એડ કરી આ રીતનો મસાલો કરી લેશું. એમાં લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર અને મીઠું એડ કરીશું, ગોળ એડ કરીશું અને સાથે લીલા ધાણા અને લીંબુનો રસ એડ કરી સ્પેશિયલ મસાલો રેડી કરીશું. હવે અહીંયા ચિકાસ બધી દૂર થઈ જાય ને પછી આ રીતે ગુંદાને ભરી લેશું. હવે વઘાર કરવા માટે તેલ એડ કરીશું, એમાં જીરું ને અજમા એડ કરી આ રીતે ગુંદાને થોડી વાર માટે સાતળી લેશું અને ઢાંકી થોડા સોફ્ટ થવા દેશું. તો થોડી જ વારમાં ગુંદા સોફ્ટ થઈ જશે પછી ટમેટાની પેસ્ટ એડ કરી દઈશું. 1 થી 2 મોટા ટમેટા લેવાના, એની પેસ્ટ કરી લેવાની અને મીઠું એડ કરી એને પણ સરસ એવી કૂક કરી લેવાની. પછી તૈયાર કરેલો મસાલો જે વધે ને ભરતા ગુંદાનો તે એડ કરી દેવાનો, સારી રીતે મિક્સ કરી થોડું પાણી એડ કરી ઢાંકી અને કૂક કરી લેવાનું. તો આપણું ટેસ્ટી ચટકારેદાર શાક તૈયાર છે. આ રેસીપી કેવી લાગે કમેન્ટમાં કહેજો.